ગોપીચંદ અજર અમર બની ગયો. આપણી હાથ પેઢીમાં આપણે કોઈને ઓળખતા નથી. હાથની પેઢી આપણો બાપ દાદો કોણ હતો, પણ છેક ઢાકા બંગાળનો રાજવી હજારો વર્ષ પહેલા જે થઈ ગયો એને આપણે યાદ કરવો પડે છે. શું કામ? એ અજર અમર બની ગયો છે. આ કથા કામ કરે છે, ધ્યાનથી સાંભળજો. એની પેઢી તો એ તો તરી જાય, પણ એની પેઢી આખી ઉજળી થઈ જાય, એની પેઢી આખી તરી જાય. આ કથા કામ કરે છે. ભજનના મર્મને સમજવા ખૂબ જરૂરી છે. એ તો માં ભાગશાળી કહેવાય, અને દીકરો પણ માનું કેવું માનીને શિવના માર્ગે નીકળી પડ્યો. અત્યારે આપણામાંથી કોઈનો દીકરો એમ કે મારે બાવો થઈ નીકળી જ જવું છે, તમે આમાં કોઈ હા પાડો ખરા? અને ઘરે રાખીને અમે કલ્યાણે કેનું થઈ ગયું? લ્યો, આપણે ઘરે જ રાખીને હાથ દીકરા હોય તો ઘરે રાખીને. એના કરતા ભગવાનને પ્રાર્થના કરવી. અગર દાતા અગર શુરો, ગુણો જેના સકલ ગાયે. કોઈ દાતા, કોઈ સંત, કોઈ ભક્ત જો એક કુળમાં પ્રગટ થાય ને, એવી પરમાત્માને પ્રાર્થના કરવી.